શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. જોવાના છીએ ધોરણ 9 ના બધા શ્લોકો જેનાથી પરીક્ષામાં પૂછાય તો એ શ્લોક સહિત આપણે સારી રીતે લખી શકીએ. તમે ડેલી રિવિઝનમાં પણ સાંભળી શકો, સાથે સાથે ગાઈ શકો. એટલા માટે ધોરણ 9 ના બધા શ્લોકો જોવાના છીએ. ચેપ્ટર નંબર 1 છે અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહમ અનૃતાત સત્યમુપૈમિ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુન્વન્તિ દિવ્યેસ્તવે વેદે સાંગપદ ક્રમોપનિષદે ગાયન્તિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં ગતિઃ પ્રાણીનાં પાવनं પાવનાનાં મહોચ્ચૈ પદાનાં નિયંતૃત્વમેકં પરેષાં પરમ રક્ષકં રક્ષકાનાં વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો વયં ત્વાં જગત્સાક્ષિરૂપં નમામઃ સદેકં નિધાनं નિરાલંબમીશં ભવાંભોધિપોतं શરણ્યં વ્રજામઃ. એના પછી ચેપ્ટર નંબર છે 5 માધુર્યમક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યં લય સમર્થં ચ સડેતે પાઠકા ગુણા ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલમિદં સર્વં કીર્તિરેવ હિ જીવતિ મક્ષિકાવ્રણમિચ્છન્તિ ધનમિચ્છન્તિ પાર્થિવા નીચા કલહમિચ્છન્તિ શાંતિમિચ્છન્તિ સાધવ ગાવો ગંધેન પશ્યન્તિ વેદે પશ્યન્તિ બ્રાહ્મણા ચારે પશ્યન્તિ રાજાન ચક્ષુભ્યામિતરે જના દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ લોભાત ક્રોધઃ પ્રભવતિ લોભાત કામઃ પ્રજાયતે લોભાન મોહશ્ચ નાશશ્ચ લોભઃ પાપસ્ય કારણમ તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે શ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવ. નેક્સ્ટ છઠ્ઠું ચેપ્ટર દ્રુમા સપુષ્પા સલિલં સપદ્મં સ્ત્રિય સકામા પવન સુગંધી સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વં પ્રિયે ચારુતરં વસંતે વાપી જલાનાં મણિમેખલાનાં સશાંકભાસાં પ્રમદાજનાનાં આમ્રદ્રુમાણાં કુસુમાનતાનાં દદાતિ સૌભાગ્યમયં વસંત કર્ણેષુ યોગ્યં નવકર્ણિકારં ચલેષુ નીલેષ્વલકેષ્વશોકં શિખાસુ પુષ્પં નવમલ્લિકાયા પ્રયાન્તિ કાંતિં પ્રમદાજનાનાં
गुरूणिवासांसि विहाय तूर्णं तनूनिलाक्षारसरञ्जितानि सुगन्धिकालागरुधूपितानि दत्ते जनकाममदालसङ्ग किं किं सुखे सुखमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमैर्नहतं मनोजै यत्कोकिल पुनरयं मधुरैर्वचोभिः यूनं मनः सुवदना निहतं निहन्ति। चैप्टर 11 वेदितव्यानि मित्राणि विज्ञेयाश्चापि शत्रवः एतत्सु सूक्ष्मं लोकेऽस्मिन् दृश्यते प्राज्ञसम्मतं शत्रुरूपा हि सुहृदो मित्ररूपाश्च शत्रवः सन्दितास्तेन बुध्यन्ते कामक्रोधवशं गता नास्ति जातुरिपुर्नाम मित्रं नाम न विद्यते व्यवहाराच्च जायन्ते मित्राणि रिपवस्तथा यो यस्मिन् जीवते स्वार्थं पश्येत् पीडां न जीवति सतस्य मित्रं तावत् स्यात् यावन्न स्याद् विपर्यय सतस्य मित्रं तावत् स्यात् यावन्न स्याद् विपर्यय मित्रं च शत्रुतामेति कस्मिंश्चित् कालपर्यये शत्रुश्च मित्रतामेति स्वार्थो हि बलवत्तरः तन्मित्रं कारणं सर्वं विस्तरेणापि मे शृणु कारणात् प्रियतामेति द्वेष्यो भवति कारणात् प्रियो भवति दानेन प्रियवादेन चापर मन्त्रहोम जपैरन्य कार्यार्थं प्रियते जनः उत्पन्ना कारणे प्रीति राशिन्नो कारणान्तरे प्रध्वस्ते कारणस्थाने सा प्रीतिः विनिवर्तते आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणाम् आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजा शत्रुन् सम्यक् विजानाति दुर्बलाये बलीयसः न तेषां चाल्यते बुद्धि शास्त्रार्थ कृतनिश्चयाः। चैप्टर 12 शनै पंथा शनै कंथा शनै पर्वतलंघनम शनैर्विद्या शनैर्वित्तं पंचैतानि शनै शनै शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्रसंग्रह अचौरहरणीयानि पंचैतान्यक्षयो निधिः संहति श्रेयसी पुंसां विगुणेष्वपि बन्धुषु तुषैरपि परिपृष्टा न प्ररोहन्ति तण्डुला नास्ति मेघः समं तोयं नास्ति चात्मा समं बलं नास्ति चक्षुः समं तेजो नास्ति धान्य समं प्रियम् सत्यं तपोज्ञानमहिंसतां च विद्वत् प्रणामं च सुशीलतां च एतानि यो विदधाति स विद्वान् न एकपक्षो विहग प्रयाति काष्ठादग्नि जायते मध्यमानात् भूमिस्तोयं खन्यमाना ददाति सोत्साहानां नास्त्यसाध्यं नराणां मार्गारब्धः सर्वयत्नाः फलन्ति पात्रं न तापयति नैव मलं प्रसूते स्नेहं न संहरति नैव गुणान् क्षिणोति द्रव्यावसान समये चलतां न धत्ते सत्पुत्र एष कुल सद्मनिकोऽपि दीपः। 14मुं चैप्टर राजा दशरथो नाम रथ कुंजरवाजिमान् पुण्यशीलो महाकीर्ति रुजुरासीन्महायशाः तस्य पुत्रः प्रियो ज्येष्ठस्ताराधिपनिबानन रामो नाम विशेषज्ञ श्रेष्ठः सर्वधनुष्मतां रक्षिता स्वस्य वृत्तस्य
स्वजनस्यापि रक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तप तस्य सत्याभिसन्धस्य वृद्धस्य वचनात् पितुः सभार्य सह च भ्रात्रा वीरः प्रव्रजितो वनं तेन तत्र महारण्ये मृगयां परिधावता राक्षसा निहता शूराः बहवः कामरूपिणः जनस्थानवदं श्रुत्वा निहतौ खरदूषणौ ततस्त्वमर्षापहृता जानकी रावणेन तु वञ्चयित्वा वने रामं मृगरूपेण मायया समार्गमाणस्तां देवीं रामः सीतामनिन्दिताम् आससाद वने मित्रं सुग्रीवं नाम वानरं ततः स वालिनं हत्वा रामः परपुरञ्जयः आयच्छत् कपिराज्यं तु सुग्रीवाय महात्मने सुग्रीवेणाभिसन्दिष्टा हरयः कामरूपिणः दिक्षु सर्वासु तां देवीं विचिन्वन्तः सहस्रशः अहं सम्पाति वचनात् शतयोजनमायतं तस्या हेतोर्विशालाक्ष्या समुद्रं वेगवान् प्लुतः वीररामेव मुक्त्वा स रामं वाचं वानरपुङ्गवः वीररामेव मुक्त्वा स वाचं वानरपुङ्गवः चैप्टर 16 सिंहादेकं बकादेकं षट्सूनः त्रीणि गर्दभात् वायसात् पञ्चशिक्षेच्च चत्वारि कुक्कुटादपि प्रभूतमल्पकार्यं वा यो नरः कर्तुमिच्छति सर्वारम्भेण तत्कुर्यात् सिंहाद् एकं प्रकीर्तितं सर्वेन्द्रियाणि संयम्य बकवत्पतितो जनः कालदेशोपपन्नानि सर्वकार्याणि साधयेत् प्राप्तासि स्वल्पसन्तुष्टः सुनिद्रः शीघ्रचेतनः प्रभुभक्तश्च शूरश्च ज्ञातव्यः स्वगुणा हि षट् अविश्रामं वहेद्भारं शीतोष्णं च न विन्दति ससन्तोषस्तथा नित्यं त्रीणि शिक्षेत गर्दभात् गूढगार्हस्थचातुर्ये काले चालय संग्रहम् अप्रमादमनालस्यं पञ्चशिक्षेत वायसात् युद्धं च प्रातरुत्थानं भोजनं सह बन्धुभिः स्त्रियमापद्गतां रक्षेत् चतुः शिक्षेत कुक्कुटात् य एतान् विंशतिगुणान् आचरिष्यति मानवः कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति 19मो पाठ कंसं जघान कृष्णः काशीतलवाहिनी गंगा केदारपोषणरता कं बलवन्तं न बाधते शीतं तेन कथितं पुत्रं लेखं लिख ममाज्ञया न तेन लिखितो लेख पितुराज्ञा न लोपिता व्रजन्ति पद्मानि कदा विकासं प्रियागते भर्तरि किं करोति रात्रौ च नित्यं विरहातुराका सूर्योदये रोदिति चक्रवाकी आदौ नकारः परतौ नकारः मध्ये नकारेण हतोदकार एवं नकार त्रयसंयुतस्य कादानशक्तिः खलु नन्दनस्य सीमन्तिनी शुका शान्ता राजा को बुद्गुणोत्तमः विद्वद्भिका सदा वन्द्या चात्रैवोक्तं न बुध्यते एकोनविंशतिः स्त्रीणां स्नानार्थं सरयुं गता 20 पुनरायाता एको व्याघ्रेण भक्षितः तुरोहं प्रथमं हित्वा
ચરોસ્મિ મધ્યમમ વિના આદ્ય મધ્યાંતિમેર્યુક્ત કો ભવામિ વદંતુ ભો અહમ ચ ત્વં ચ રાજેન્દ્ર લોકનાથાવુભાવપી બહુવ્રીહિરહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. તો આ શ્લોક જોયા તમને કામ આવશે એવી આશા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.